આજ બધાને હેપી ધોકો. દિવાળી વઈ ગઈ પણ રંગોળી નો કાઢી. સેલિબ્રિટી ના ઘરે સેલિબ્રિટી ને લેવા આવ્યા છે. આ મહેમાન સુરત વાળા અપુડો કેવો લાવ્યો? સારું થઈ ગયું? થઈ ગયું. કિશન કેવો કોકડા રીમો? એ બધા તો માફિયાની જેમ તૈયાર થઈ થઈને આવ્યા. ફોટા પાડવાના આન ત્યાન. શું છે એલા? અને બાદમાં નથી આવ્યા, ફોટા પાડવા આવ્યા છો. કિશન આ ફોટા પાડે છે અપુના. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. આજે શું છે? આજ નથી દિવાળી, નથી બેતુર, આજ છે ધોકા ડે છે. આજ બધાને હેપી ધોકો કમેન્ટ કરી નાખજો, બરોબર? વાગ્યા છે કેટલા? આમ જોવો 4 વાગે છે. માડી અહીંયા બેઠા છે. આજ માડી શું છે? હા, ધોકો. માડી કેમ મૂંગા થઈ ગયા? હા એ મમ્મી, આ મૂંગા કેમ થઈ ગયા? નહીં બોલ તો વાંધો ને, તું મૂંગી થઈ ગઈ. મેં કીધું તને હું સારું થઈ ગયું? મજા સારી થઈ ગઈ? નો થાય હું તારા કરી દે બધા. હા લે, હું છું ઈ કે એટલે આગળ દવા આપે છે. ડોક્ટર છે. હવે ભાઈ મમ્મી ને માથું દુખે, હું કામ દુખે કઈ કમેન્ટ કરી નાખજો. કઈ દવા હોય તો ઘણી દવાઓ ટ્રાય કરી, ઘણી દવાઓ ફેરવી છે. દિવાળી વઈ ગઈ પણ રંગોળી નો કાઢી દિવાળીની. આ બેન અહીંયા વાસણ ધોવે. સવારના છે ને આમને કંટાળી જતા. મહેમાન આવે, દિવાળી આવે છે ને 2 વાર આવે, મહેમાન આવે, આ આવે ને તે આવે, એટલે તો વ્લોગે મોડો ચાલુ કર્યો. અને હવે પલટીના ને લઈને નીકળવું છે જીલ ને. અને મારે જેસર રોડે જાય ભાઈબંધો પાસે. સેલિબ્રિટી ના ઘરે સેલિબ્રિટી ને લેવા આવ્યા છીએ આપણે. હવે એને ફોન કરીએ પછી બહાર આવશે. સેલિબ્રિટી બહાર આવી જાય. આમ જો કાંઈ કામ ધંધો નથી. તમારે કાંઈ કામ ધંધો કરો? ફોન કરીને અણી કાઢી રાખો છો. અમારા કામ હોય તમને ખબર નથી પડતી? હે ખોટું બોલે એ ખોટી વાતો કરી. મેં ફોન કર્યો, કોલ લિસ્ટ નો સ્ક્રીનશોટ નો નાખવો પડે મારે. હાલ હાલ જવું સારી જેવા રોડે જવું. ગામમાં કેવું ગાંડું ટ્રાફિક છું. આમ જોવો ખરા. જેસર રોડે આવ્યા છીએ ભાઈ, અને કેટલા દિવસે બધા ભેગા થયા છે. આ મહેમાન સુરત વાળા અપુડો કેવો લાવ્યો? સારું થઈ ગયું? અસબડા છાતા ભાઈ ને સારું થઈ ગયું. કિશન કેવો કોકડા રીમો? એક નંબર. પગ પગ દસાડી દીધા છે એમ ને? હવે ક્યાં જવું? જનતા બાગ માં જવું? અમુક માણસો નહીં લેવાના. ઈ છે અમુક ને નહીં લેવાના. સમજો અપુડો તું નહીં લેવાના અમુક. હાલો વાંધો નહીં, જવું છે. જનતા બાગે આવી ગયા. અડધા અમે અહીંયા ઉભા છીએ અને અડધા આમ જો દુકાને આવી ગયા. હવે અંદર જવું છે. ટિકિટ લઈ લે અહીંથી અને અંદર જઈએ. બધા આવી ગયા. માફિયાની જેમ તૈયાર થઈ થઈને આવ્યા. ફોટા પાડવાના આન ત્યાન. શું છે એલા? બાદમાં નથી આવ્યા, ફોટા પાડવા આવ્યા છો, રીલ શૂટ કરવા આવ્યા. અહીં બધા હમાઈ દઉં અહીંયા ભાઈ બધાને એક હારે રીલ શૂટ કરવાની છે. તો હજી હાઈલા આવે છે. કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 કે 9 છે? 9 છે. હજી આવે છે. હાલો તો રીલ શૂટ કરી નાખીએ, ફોટા પાડી નાખીએ. કોણ સાહેબ? લ્યો અહીંયા કરી નાખીએ. કેવું હારા મિલું રે. લોકેશન જોવું જો ખેલ કરે છો બધા. આ ફોટા પાડે છે અપુના. આને ઊંચું એ બોલ માં તું ફોટો પાડ લે. એ જાને ફોટા પાડો એટલે નકર પછી વારું આવે બધાયનો. બોલ આવે અહીં કેરમાં. એરિયો બાજો ઈ. દેલે ભાઈ પાઈ પાડો. આમ તો કઈ કેમ એકવાર એ આઈ કોર કિરા કેમ કરી દો. આઈ એ અપુ આમ ફોટો તો બાડ. હવે કિશન આવે વાલ લાસ્યો પણ આવશે. હીરા લે તું પછી નહીં પડે. એને કે ધવન તમને થાવતા આમ કરવાનું હોય તને નો આવડે. તો આમ તને બે ફોટા પાડ. મને થોડી હાલો ફોટા પાડવા. અડધા અહીંયા દોડે છે. ઓલા માથામાં છે ને પાંદડા નાખી દીધા છે એટલે દોડીને વી ગયો. હું છે પણ
કહી દીધું એક વસ્તુ જોરદાર. કોણે કીધું? ડ્રોન કાપાય તો ગણી ગણીને જીત હું છું તો વાર લાગે મેગી બને એની જેમ કઈ 2 મિનિટ નો થાય ઉપર વાત આવે તો અડધી રાત યાદ રાખજે મારા કલેજા અડધી રાતે ખપી જવાની કુમારી છે રીલ શૂટ કરી નાખીશ ભાઈ અને આ બધું ફોટા પાડે આ બધું તો ભેગા છે આમ જોવો કેટલા ભેગા છે એ લે ડખો થઈ ગયો છે ગાડીઓ લઈને નીકળી જાય બધા જસરવાડા જાય જો 3 આમાં છે 3 અહીંયા આગળ છે આ રહ્યા જો રોડે જવું ને હાલો છે ગાડી ઉડે યસ કે યસ એ અડી આ ગાડી આમ સીધી આય બધા અહીંયા જસરવાડે બેઠા છે પછી નીકળી આગળ જસરવાડે બેઠા હતા ત્યાંથી પછી હવે નીકળી જશે ને જવું છે આપણે છે ને પૂરા દાદાનો કેસ લેવાનો છે અને માતાજીની ચૂંદડી લેવાની છે આપડી પલટીનાને લઈને દુકાને આવ્યા દુકાને ગળદી તો કેવડી છે ગામમાં ટ્રાફિક થી તો કંટાળી ગયા આમ જોવો કેવડું ટ્રાફિક છે આમ જોવો માતાજીની ચૂંદડી લઈ લીધી છે અને હારવાર ખેંચાઈ લઈ લીધો માંડ અહીંયા આવ્યા ટ્રાફિક જ એવડું હતું કેટલું ટ્રાફિક હતું દુનિયાનું હજી આગળ ટ્રાફિક છે જ પ્લેટિનાને લઈને નીકળીએ જવું છે કીધું ઘરે મને ઘરેથી બધા એમ કીધું કે કેસ ને ચૂંદડી ની લઈને આવજો ઘરે હું પોગી ગયો છું સીલની પાસે છે બધી વસ્તુ સામે તો ટીંગાડી છે બરોબર ઘરે આગળ પૂછે ને લાવ્યો એટલે કહેવા નથી લાવ્યો નહોતું એમ કેવું જોઈએ હું રિએક્શન આવે છે લાઇટ ઓફ રહે એટલે મોઢું હરખું નહીં દેખાય હા મેળ્યું ગળદી કેટલી હતી પ્રેન્ક છે ને ભાઈ ફેલ થઈ ગયું બધાને ખબર પડી ગઈ લાવ્યો તો આમ કેમેરો ચાલુ હતો ને લગભગ એટલે ખબર પડી ગઈ છે અહીંયા રહ્યું લાવો ભાઈ જોવો તો કેવું છે કેસ ને સુંદરી બે છે બે બબે છે ના કેસ એક જ છે રેડી ને ઓકે કરો જા મઢમાં મૂકી એ ભાઈ રેવા દે ખંભા દુખવા મીડા એમાં એવું છે કાલ 72 વર્ષ છે ને એટલે માતાજીને ચૂંદડી ચડાવવાની હોય અને કેસ પૂરા દાદાને ચડાવવાનું હોય આપણે ઘડીક આરામ કરી લીધો ભાઈ કેમ કે થાકી ગયા હોય આમથી આમ થઈ થઈને દિવાળી પૂરી થઈ ગઈ ને તોય મને ફટાકડા ફોટે સમજો અવાજ આવતો હોય છે તમને હવે હું છે પણ બહુ ગીરી બધા તો હું ખબર હું કામ ફટાકડા ફોડે હવે જમવા બેહવું છે ચિપ્સ બનાવી છે કેમ કે આપણે મંગળવાર છે પપ્પાને કાલ બહાર જવાનું છે ને તો ડિસ્કસ હાલે બધું કયા કપડા લઈ જાવ આમ જો હે ભેગું થાય સમજો એલા ભાઈ એને પહેરવા તમારે શું લપ ખોટી આ શું તો વધારે શાઇનિંગ વાળો નો ભેગું આ મમ્મી કાઢે છે આમ જો આખો કબાટ ખોલ્યો કપડાનો અને આમ કે જોઈ લો જો બસ હવે એમાં ઈ શર્ટ પડશે ને કેટલી જોડી લઈ જાવ પપ્પા પેરશું નહીં તો પાછા આવશે તો આ કોની અરે દઈ તું મમ્મી ઇસ્ત્રી કરવા બેસો ઓય ઈ પેન્ટ જોઈશ તેને ઓલું પેન્ટ કાઢ્યું કા આ બહાર જાવું હોય ને તો આ લપ રે આમ જોવો કપડાની આની કરતા મારી એમ તો ગોઠવીને રખાય આમ જોવો કઈ લેવાના સીધા એક આઈને તૈયાર ફોન કે જો મુઈક ની હવે તું હું આટલા બધા કાઢીને બેઠી કપડા આ તું પહેર છે તાર પપ્પા નત થાતા જોઈ લે ઈ મને હું થોડો પહેરું પપ્પાને વાતું કરતી ના મને ન ફાવે આ જો લૂટ લેની થેલીમાં આ કપડા ભરે છે આપણે લાવ્યા હતા ને ઈ થેલીમાં તો હા ઈ કે હું નાઈટ જ પહેરી આ બધા નથી પહેરવાનું તો હું લેવા લઈ જાય તો ની આજે લેબલ હતો ઘણો બધો ઈ મે સાઈટો તો એટલો બધો નો સાઈટો દરેક 2 ફુવારા માર્યા હતા ભગવાનને સાઈટ પછી આમ નમ રાખ્યો મમ્મી કેટલો સાઈટો તો આ મારી ઉપર નાખે બધું ઈ મને ન ખબર હું ભાઈ હવે જમી લઉં લપ નથી કરવી આ બધા જમવા બેસી ગયા છે અને આપણે જમી લીધું છે હવે છે ને આજ વેલાર હોઈ જવું કેમ કે ભાઈ મજા જેવું નથી શરદી થઈ ગઈ છે માથું આખું સડી ગયું છે તો કાંઈ વાંધો નહીં તમને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળો એક આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય